મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો। અને મારી હું જે કથા કહું છું તે આપણા ગુજરાત, કાઠિયાવાડ, સોરઠ, સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની ઉપર સુરવીરો, દાતારો જે શહીદો થઈ ગયા, જેની મહેમાન ગતિ વખણાણી છે, એવી કોઈને કોઈ એક પ્રસંગ રજૂ કરું છું। કોઈ પ્રસંગ અન્નદાનનો હોય, કોઈ દીકરાના દાનનો હોય, કોઈ દાતારીનો હોય, કોઈ રોટલાનો હોય, કોઈ સુરવીરતાનો હોય, કોઈ પ્રેમનો હોય, અમર પ્રેમનો હોય। તો આવા અલગ અલગ પ્રસંગ એ મેં તમને લોકકથા, લોકવાર્તાના માધ્યમ થકી હું કહું છું। બીજું કે એક આજે મારે જે પ્રસંગ કેવો છે એ આપણું જે 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ પહેલામાં પહેલું જો કોઈ જ્યોતિર્લિંગ હોય ને તો આપણા ગુજરાતની અંદર દરિયા કિનારે એ સોમેશ્વર સોમનાથ એ આપણું પહેલું જ્યોતિર્લિંગ છે। તો એ સોમનાથ છે એ મંદિર ઉપર કોણ ચડાઈ કરતું હતું, કેટલી વાર ચડાઈ થઈ હતી અને છેલ્લે એને કોણ બચાવે છે એની એક મારે તમને નાનો એવો પ્રસંગ કેવો છે। તો આ સોમૈયા દાદા છે એની જે એના ઉપર આક્રમણ કર્યું હતું એની સામે લડી માથું આપી અને એની ધજા જે આજે લહેરે છે ને એની મારે તમને વાત કરવી છે। તો હાલનું જે લાઠી છે એ લાઠી ગામના આમિરજી ગોહિલ સરસ તમે જોવો તો ઘોડા ખેલવતા આવડે સુરવીર છે અને જન્મતાની વેદ એને પોતાની એમ કે છે કહાનીમાં મેં વાંચ્યું છે કે દાયણ જયારે હોયાણી હોય એની નાળ વધેરતી હતી ત્યારે એના હાથમાંથી એને જે ચાકુ હતું નાળ વધેરવાનું લઈ લીધું હતું એવું એનું બાળપણથી જ એનામાં એટલી તેજસ્વીતા હતી। આપણે નથી કહેતા કે પુત્રના લક્ષણ પારણે ને વહુના બારણે, એની જેમ બાળપણથી જ ખબર પડી જાય છે કે આમિરજી ગોહિલ કેટલા સુરવીર છે, શું એની માતાએ એને સંસ્કાર આપ્યા છે। કે યુવાન થતા આમિરજી ગોહિલ લગ્ન થાય છે, લગ્નને રૂડા ઢોલ વગાય છે, ગીત ગવાય છે, આનંદ છે। તમે જોવો તો આખા રાજની અંદર, આખા ગામની અંદર આજ ઉત્સવ છે। એવી રીતે જયારે ચોરીના 4 ફેરા ફરવાનો જયારે સમય આવે છે ત્યારે કોઈ માણસ આવી અને કહે છે કે આમિરજી ગોહિલ આપણા સોમૈયા દાદાની મંદિરની ઉપર એવું આજે ચડાઈ કરી છે। ત્યારે એ ચોરીના 4 ફેરા પડતા મૂકી અને આમિરજી ગોહિલ ત્યાંથી પોતાના હથિયાર, પોતાના 200 જેટલા માણસો લઈ અને લગ્નની વિધિ, લગ્નના મંડપની અંદર અધૂરી મૂકી અને તે સોમનાથ દાદાની રક્ષા માટે ત્યાંથી નીકળી જાય છે। ત્યાંથી નીકળી અને આવે છે અહીંયા ગીરના નેહડાઓ હોય એની અંદર તે રાતવાસો કરે છે। એક કોઈ નેહડાની અંદર એ આ જે કટક આવ્યું છે, જે સૈન્ય આવ્યું છે એ ત્યાં રાતવાસો કરે છે। રાત્રે અડધી રાતનો મજર ભાંગ્યો હોય છે ત્યારે આમિરજી ગોહિલને કોઈ મરસિયા સંભળાય છે। એક વૃદ્ધ ડોશીમાં પોતાના યુવાન દીકરાના મરસિયા ગાય છે કે સુવે સૌ સંસાર, એક આ જાગે સૈયરોના જળ, એમ કઈ શાયરના જળ આખો સંસાર સૂતો છે અને આ માડી જાગે છે। કારણ કે પોતાનો જે નાગાજણ દીકરો હતો એ મૃત્યુ પામ્યો છે અને એના માળી છે, વૃદ્ધ માતા છે, તેના ઉપર મરસિયા ગાય છે। ત્યારે આ મરસિયા એ આ લાઠીએથી નીકળેલા કુંવર જે આમિરજી ગોહિલ છે સાંભળે છે। સવાર પડે છે, પંખીના માળા જેવું નાનકડું એવું એ ગીરની અંદર ગામ છે, પંખીડાઓ કલોલ કરે છે, નદીમાં પાણી વહે છે, પંખી કિલોલ કરે, ખેડૂત લોકો ગાડા લઈને ખેતરે જાય છે। કેવું સરસ સવારનું ગામડાનું વાતાવરણ છે, વલોણા ગાજતા હોય, ફળિયા વળાતા હોય, ઢોલ નગારા સાથે આરતી થતી હોય, પાણીની પનિહારો પાણી ભરવા જતી હોય, આવું સરસ ગામડાનું વાતાવરણ છે। સવારે ઉઠી અને આમિરજી ગોહિલ જેની ઘરે ઉતારો કર્યો હતો એને પૂછે છે કે આજ સવારે કોઈક મરસિયા ગાતું હતું, કોઈ મેં મરસિયા સાંભળ્યા છે, રાતે કોણ મરસિયા ગાતું હતું અડધી રાતે કે। ત્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે એક વૃદ્ધ માજીને ખબર પડે છે કે આ વૃદ્ધ માડી છે એ મરસિયા ગાતા હતા અને એને એમ કે છે આમિરજી ગોહિલ એમ કે છે બોલાવો એને અહીંયા, અને બોલાવ્યા। બાતો ધ્રુજવા માંડ્યા, ઓહો આ તો કે લાઠીથી દરબાર આવ્યા છે ને એને નિંદરમાં કઈ વિક્ષેપ પડ્યો છે, શું કામ મને બોલાવી છે, મારે તો જુવાન દીકરો મરી ગયો છે એટલે હું તો મરસિયા ગાતી હતી, મને ભાન ન રહ્યો કે મારે ઊંચા અવાજથી ગવાઈ ગયું અને એને વિક્ષેપ પડ્યો છે નિંદરમાં, હું કામ મને બોલાવી છે। આમ માજી તો વિચારમાં પડી જાય છે। આમિરજી ગોહિલ એને બોલાવે છે, માજી આવે છે, પૂછે છે કે એ બા તમે રાતે મરસિયા ગાતા હતા? તો કે હા।
કેમ કે મારો એક જુવાન દીકરો થઈ ગયો છે, મૃત્યુ પામ્યો છે, એટલે હવે સંસાર હુઈ જાય અને મને નીંદર નથી આવતી, તે અડધી રાતે હું મારા દીકરાના મરસિયા ગાઉં છું. તો કે એ બા મારા મરસિયા તમે ગાહો? અરે કે કુંવર તને તો કરોડ દિવાળી, કઈ જીવતાના બેટા મરસિયા થોડા હોય, તને ભગવાન કરોડ વરો નો કરે, તને કરોડ દિવાળી તું જો બેટા, મરસિયા નો ગવે તો તારા જીવતા જીવ તને તારા મરસિયા હું ગાવતો તો મને સ્વર્ગમાં જગ્યા ન મળે, નરકમાં જગ્યા ન મળે, કોઈ કોઈના જીવતા થોડા મરસિયા ગવાય, અને તું તો બાપી કે તું તો કરોડ દિવાળી જો મારા બાપી કે. તે કે છે ના બા તમે મારા મરસિયા ગાવ, કે ના મરસિયા નો ગવાય કે. તો કે સાંભળો કે મરેલાના મરસિયા ગવાય ને, કે હા. એ કે તો હું સોમનાથ જાઉં છું, સોમનાથ ની ઉપર આપણા જે વિરોધીઓ છે એને આપણા સોમનાથના મંદિર ઉપર આક્રમણ કરવાના છે, એટલે એને સોમનાથના મંદિરને બચાવવા માટે થઈ અને હું સોમનાથ જાઉં છું. ત્યાં પેલા મારું માથું સોમનાથના મંદિરમાં ધરી દઈશ ને પછી મારા ધડને તમે ખોળામાં લઈને મારા મરસિયા ગાજો. તેથી બા એમ કહેશે કે હા. ત્યારે ખબર પડે છે કે આ તો ચોરીના અડધા ફેરા મૂકીને આવ્યો છે, લગ્ન કરીને નથી આવ્યો. ત્યારે કહેવામાં આવે છે કે તારે જો સોમનાથ દાદાના મંદિરમાં માથું ધરવું હોય તો તારે પેલા લગ્ન કરવા પડશે. ત્યારે ત્યાં એક ભીલ લોકો રહેતા હતા એ ગીરની અંદર. પણ વાત વચ્ચેથી એ છે કે જે ગીરની અંદર ભીલ લોકો રહેતા હતા, વર્ષો પહેલા તુલસી શ્યામથી જે આપણા ગોહિલો છે, દરબારો છે, કાઠીઓ છે, તે સોમનાથના દર્શન કરવા જતા હતા ને, રસ્તામાં કઈક ધીંગાણું થયું, એમાં એક નાની એવી દીકરી હતી, એના માતા પિતા ત્યાં મૃત્યુ પામે છે, અને એ ભીલો વચ્ચે જ એને ઝઘડો થયો હતો. ત્યારે એ પોતાની એક દીકરી બચે છે ને, દુશ્મનના હાથમાં એ ભીલ ને પોતાની દીકરી, એનું નામ હતું રાજલ. આ રાજલ ને ભીલ ની ઘરે આપી દે છે અને એના માતા પિતા ત્યાં મૃત્યુ પામે છે. આ રાજલ અત્યારે યુવાન થઈ છે. ત્યારે આ માજી છે એ રાજલ ની ઘરે એટલે કે ભીલ ની ઘરે જાય છે અને કે છે કે લાઠીથી કુંવર આવ્યો છે, સોમનાથ દાદાની સખાતે જાય છે, તારે તારી રાજલ ને એને પરણાવી છે. ત્યારે એમ કે છે કે રાજલ તો ત્યારે ઓળીપો કરતી હોય છે દિવાલને, મોટે છાટા ઉડેલા છે, રૂપનો અંબાર, રજપૂતાણી હતી, એ કેટલી એનો રૂપનો અંબાર હતો કે પાણી પીવે તો ગળામાં દેખાય, આટલી સરસ એ કુંવરી હતી. અને એ ભીલ છે એ હામીરજી ગોહિલારે પરણાવવામાં આવે છે, ભીલની છોકરી રાજલને. રાજલ હારે લગ્ન કરે છે. અને ત્યારે એના જે ગીરની અંદર નેહડાની અંદર માણસો રહેતા હતા ને, એ આ બસો જે આવ્યા હતા ને યુવાનો, જે હામીરજી ગોહિલ હારે, ત્યારે બીજી કન્યાઓને પણ એની હારે લગ્ન કરવામાં આવે છે, અને પોતાનું 2000 સૈન્યો એને એના ગીરમાંથી આપે છે. આમ કરી અને ત્યાં રાતવાસો રોકાય છે. એક દિવસની રાત છે, એક દિવસનું સૌભાગ્ય છે, અને રાજલ સાથે એક રાત ત્યાં રોકાય છે, અને સવારે વહેલું એનું આખું કટક છે એ સોમનાથે આક્રમણ જે કર્યું છે એની સામે લડવા માટે નીકળી જાય છે. સોમનાથ જઈ અને જે દુશ્મનો છે એના હારે યુદ્ધ કરે છે. યુદ્ધ ખૂબ લાંબુ હાલે છે, લડે છે. આજ કપાણા હુંઠું વગરના હાથી વગરની હુંઠું, તમે જો ધડ વગરના માથા ને માથા વગરના ધડ, આમ બધા અંદરો અંદર લડે છે. ત્યારે એવા સમયે હામીરજી ગોહિલ છે એનું માથું એ સોમનાથ દાદાના ચરણોમાં ધરી અને હામીરજી ગોહિલ તલવાર લઈને નીકળી જાય છે. અને ત્યારે લડતા લડતા એ સોમનાથ ઉપર જે દુશ્મનોએ આક્રમણ કર્યું હતું, સોમનાથનો વિજય થાય છે. હામીરજી ગોહિલ ત્યાં મૃત્યુ પામે છે. હાલમાં તમે સોમનાથ જાઓ તો સોમનાથના પટરાંગણની અંદર હામીરજી ગોહિલની ખાંભી છે. ત્યારે હામીરજી ગોહિલ ત્યાં મૃત્યુ પામે છે. અને જે ઓલા બા હતા અડધી રાતે જે મરસિયા ગાતા હતા ને એના નાગાજણના, એ ત્યારે હામીરજી ગોહિલના સબને માથા વગરના ધડને ખોળામાં લઈ અને મરસિયા ગાય છે. અને આવી રીતે ત્યાર પછી રાજલના કુખે એક દીકરાનો જન્મ થાય છે. રાજલે ત્યારે સતી થઈ જવાની હતી એના ઉપર, પણ ત્યારે ખબર પડી કે તેના પેટમાં એક બાળક છે અને એ એક કુંવરને જન્મ આપે છે. સમય જતા આની પણ એક આખી વાર્તા છે, હું પછીના વિડીયોમાં તમને કહીશ કે જે રાજલ છે એના કુખે જન્મેલો દીકરો છે, એ વાતમાં એની માને એમ કહ્યા કરતો કે બધાને પિતા છે, મારે કેમ પપ્પા નથી, મારે કેમ પિતા નથી. ત્યારે એમ કે છે એક દિવસ એને સોમનાથ લઈ જાય છે ને સોમનાથના આંગણામાં બેસી અને આખી આ એને વાર્તા સંભળાવે છે. એમ કે છે કે જો આ ખાંભી છે ને એ તારા બાપની છે, આ ખાંભી હામીરજી ગોહિલની છે. આમ આવી બીજી પણ વાર્તાઓ હું આગળના વિડીયોમાં તમને કહીશ.